આજે આપણે આ વિડીયોમાં જોશું કે કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. તો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. તમારે જે છે એ તમારા બ્રાઉઝર ઉપર આવી જવાનું છે અને ત્યાં SJID લખવાનું છે. જેવું તમે SJID લખશો એટલે સમાજ કલ્યાણની પહેલી વેબસાઇટ જે તમે આ દેખાય તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરતાની સાથે તમે જોશો એટલે વેબસાઇટમાં ઘણું બધું તમને જોવા મળશે. ત્યારબાદ જે છે તમારે અહીંયા રજીસ્ટર બટન ઉપર ક્લિક કરો. રજીસ્ટ્રેશન બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે એક ફોર્મ ખુલશે. ત્યાં તમારું નામ, જેન્ડર, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, ઈમેલ આઈડી, તમારી કાસ્ટ, મોબાઈલ નંબર અને પાસવર્ડ સેટ કરી લેવાનો છે. હવે જે છે એ વિગતો ભરીને કેપ્ચા ફિલઅપ કરીને રજીસ્ટર બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પોપઅપ ખુલશે. તેમાં તમે ભરેલી વિગતો તમને બતાવશે. ત્યારબાદ ઓકે બટન ઉપર ક્લિક કરીને રજીસ્ટ્રેશન આઈડી તમારી કોપી કરી લેવાની છે અને પાસવર્ડ ને રજીસ્ટ્રેશન આઈડી નાખીને કેપ્ચા ફિલઅપ કરીને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન સમયે તમે જે વિગતો ભરી હતી એમાંની થોડી ઘણી વિગતો અહીંયા તમને શો કરશે. બાકી રહેતી વિગતો જે છે ગુજરાતીમાં તમારે નામ જે લખવાના છે બરોબર, તે નામ તમારે અહીંયા બધા દાખલ કરીને પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ નીચે આવશો એટલે એડ્રેસ અપલોડ કરવાનું રહેશે. અપલોડ કર્યા બાદ નીચે આવીને અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતના પાછો એક પોપઅપ ખુલશે. તેમાં તમારે કુંવરબાઈનું મામેરું યોજના ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે કુંવરબાઈનું મામેરું યોજના છે તેના પાત્રતાના માપદંડ છે, સહાયનું ધોરણ છે અને રજૂ કરવાના જે ડોક્યુમેન્ટ છે એ વાંચી લેવા. ત્યારબાદ ઓકે બટન ઉપર ક્લિક કરવું. ત્યાર પછી જે છે એ અરજદારનો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે. રેશન કાર્ડ નંબર દાખલ કર્યા બાદ રેશન કાર્ડની જે એની બાજુમાં તમને દેખાય ત્યાં મેમ્બર આઈડી દાખલ કરવાની છે. મેમ્બર આઈડી દાખલ કરી લીધા બાદ તમે નીચે આવશો એટલે એડ્રેસમાં જે છે એ ઉપર મુજબ ટિક કરીને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અરજીની વિગતોમાં તમારી સામે આવી રીતે કંઈક પોપઅપ ખુલશે. તેમાં તમારે લગ્ન કર્યાની તારીખ જે છે તે તમારા લગ્નની તારીખ જે કંકોત્રીમાં હોય તે તમારે અહીંયા દાખલ કરવાની છે. ત્યારબાદ કન્યાના બહેનોની સંખ્યા, જે કન્યાને જેટલી બહેનો હોય તેની સંખ્યા અહીંયા આગળ દાખલ કરવાની છે. લગ્ન કન્યાનો પિતાનો આધાર કાર્ડ નંબર જે છે એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ જે છે આવકના દાખલા પ્રમાણે જે આવક થતી હોય તે આવક અહીંયા દાખલ કરવાની છે. ત્યારબાદ જે છે કન્યાના પિતા હોય તેનું સરનામું આવશે. તે સરનામું અહીંયા આગળ તમારે દાખલ કરવાનું રહેશે. સરનામું દાખલ કરી લીધા બાદ જે યુવક સાથે લગ્ન થયા છે તેની વિગતો તમારે અહીંયા દાખલ કરવાની રહેશે. ત્યારબાદ જે છે એ દીકરીના બેંકની વિગતો આપીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે તમે જોશો એટલે તમારે જે છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટમાં જે છે તમે જોઈ શકો છો આધાર કાર્ડ, આવકનો દાખલો, લગ્ન નોંધણી એટલે મેરેજ સર્ટિફિકેટ, રેશન કાર્ડ અને સ્વઘોષણા પત્રક. સ્વઘોષણા પત્રક જે છે એ તમારે અહીંયા આગળથી ડાઉનલોડ કરી લેવાનું અને તેની પ્રિન્ટ આઉટ કાઢીને મેન્યુઅલી ભરી દેવાનું છે. ત્યારબાદ જે છે એ બેંકની પાસબુક, જે દીકરી જે છે બરાબર તેના બેંકની પાસબુક અહીંયા આગળ તમારે અપલોડ કરવાની રહેશે. આટલા ડોક્યુમેન્ટ તમારે જે છે એ ક્લિયર કરી દેવાના છે. તો હવે આપણે જે છે એક પછી એક બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દઈએ. ડોક્યુમેન્ટ્સ અપલોડ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા બધી બાબત એ છે કે ડોક્યુમેન્ટ જે છે એની સાઈઝ જે છે તમે ડોક્યુમેન્ટ સ્કેન કરીને તેની PDF બનાવો કે JPG રાખો બરાબર, એનાથી કોઈ નિસ્બત નથી, પરંતુ તેની જે સાઈઝ છે એ 1 MB કરતા ઓછી હોવી જોઈએ.
આપણે જે છે એ એક પછી એક બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે. ત્યારબાદ જે છે એ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો તમારી સામે એકરાર નામનું એક આવશે. વેબસાઇટ થોડી સ્લો ચાલે છે, બરાબર, વેઇટ કરી લઈએ. હવે તમે જોઈ શકો છો કે તમારી સામે એક એકરાર નામું આવ્યું છે. હવે જે છે એ નિયમો અને શરતો જે છે એ તમારે વાંચી લેવાની છે. ત્યારબાદ તમારે જે છે એ એકરારનામું જે છે એ સેવ કરી લેવાનું છે. એટલે કે તમારી એપ્લિકેશનને સેવ કરી લેવાની છે. જેવું તમે સેવ કરશો એટલે ફરી વખત તમને પૂછશે, બરાબર, સેવ કરવા માંગો છો? જો ના કઈ સુધારો હોય તો ના ઉપર ક્લિક કરીને તમે કઈ સુધારો કરી શકો છો. ત્યારબાદ જે છે નહીં તો હા બટન ઉપર ક્લિક કરીને તમારી અરજીને સબમિટ કરી શકો છો. હવે તમે જોશો એટલે તમારી સામે એક થેન્ક યુ કરીને ઓપ્શન આવી જશે અને તમારો જે અરજી નંબર જે છે એ તમારી સામે શો કરી દેશે. ત્યારબાદ જે છે એ અરજી નંબરને તમારે સાચવી લેવાનો છે. ત્યારબાદ તમારે જે છે એ અરજીની પ્રિન્ટ કરી લેવાની છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે કુંવરબાઈનું મામેરું યોજના જે છે એની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. વિડીયોમાં કઈ ના સમજાયું હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો. બને તેટલું જલ્દી અમે તમારા સવાલનો જવાબ જરૂરથી આપીશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરીને શેર કરી દેજો, બરાબર. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય